ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે। આ સત્તાધારની વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો જે વિજય ભગત ઉપર મિત્રો તેના ભાઈ આરોપ નાખવામાં આવ્યા છે ને તેની અંદર મિત્રો વાત કરીએ તો ગીતાબેન વ્યાસ જે આ વાત કરીએ તો સૌથી મોટો ખુલાસો સાથે મિત્રો વાત કરીએ તો ગીતાબેન વ્યાસના ભાઈ મિત્રો ડોન છે। હવે શું છે પૂરી ઘટના વિડીયોમાં તમને દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલા આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। જે આ મિત્રો વાત કરીએ તો થોડાક ટાઈમથી અત્યારે ભાઈ સત્તાધારનો વિવાદ છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તેની અંદર મિત્રો વાત કરીએ તો ઘણા બધા બાપુ મેદાનમાં પણ ઉતરી ગયા છે। તેને એવું કહેવું છે કે ભાઈ અમારા સત્તાધારનું જે ધામ છે તેને બદનામ કરવા માંગે છે। હવે મિત્રો આના વિશે આપણે વાત કરીએ તો જે વિજય ભગત છે તેના ભાઈ મિત્રો નીતિનભાઈ સાવડાએ જે આરોપ નાખવામાં આવ્યો છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તે એવું પણ કહ્યું છે કે મારી જમીનની અંદર મારો ભાઈ ભાગ માંગે છે। હવે મિત્રો એ માટે પણ કહેતા હોય તે નીતિનભાઈ સાવડા કે ભાઈ મારે જમીનની અંદર તેને મારા ભાગ નથી દેવો, તે માટે પણ વિજય ભગતને બદનામ કરવા માંગતા હોય। સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે જે આ સૌથી મોટું ધામ છે મિત્રો પરબનું સૌથી મોટું ધામ છે એવું મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રનું સત્તાધાર છે, સંતનું ધામ છે, ત્યાં મિત્રો વાત કરીએ તો આવો મોટો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। તેથી મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે મિત્રો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ તમે આવું ન કરો, કારણ કે મિત્રો આના લીધે આપણું સત્તાધાર ધામ છે તે બદનામ થઈ રહ્યું છે। હવે મિત્રો આ તો ભાઈ એકદમ સાચી વાત છે, કારણ કે આના કારણે મિત્રો વાત કરીએ તો નહીં કે સત્તાધારનું વેલ્યુ વધશે પરંતુ મિત્રો ઘટશે, કારણ કે જે રીતે તમને લોકોને તો ખબર છે કે ત્યાં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે, માનતાઓ પૂરી કરવા આવે છે। પરંતુ ભાઈઓ અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગીતાબેન વ્યાસ છે તેના ભાઈ ડોન છે પણ એવી પણ જાણકારીઓ મળી રહી છે મળતી માહિતી મુજબ। બાકી આગળ શું થાય છે આપણે જોવાનું રહેશે। બાકી તમારા આના વિશે શું કહો છો, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।